આ બધો જે કચરો પડ્યો છે ને એ બધો અત્યારે ઉઠાવી નાખવાનો છે બારે, કારણ કે આજે આ મહેતાજી ઉપર બેઠા છે. કેમ છો મહેતાજી? આ શું પૂર પેલા પાર બાંધવી પડે. પૂર આવી જાય ને પછી પાર બાંધવા બેહો ને તો બધું ધોવાઈ જાય. ગ્લુકોઝ ચડાયા લાગે આવીને જ ચડાવ્યો. ગ્લુકોઝ વગર નકામું બધું નહીં. હવે આમાં પાણી ભરીને નાવાનું હોય તો કેવી મોજ આવે. 75 કિલો હે? 75 કિલો મીઠું નાખવાનું. ઓહો હો હો. આ બધું શું પ્રોજેક્ટ એ મોટો જ છે ને. અને આ મશીન એવો વતરો કરે છે. ગઈ સાલ આપણે કર્યો તો મને ખબર છે ને. આવડો આ બંને ને આકોટા કરે, કારણ કે નવા આયા છે. કોઈ વાંધો નહીં. બાકી એક ટોલું છે વતરાઈ ગયું છે કમ્પ્લીટ. ના તો આને ને સામે ગાયો ને બધાને મોજ આવી ગયો, કારણ કે વતરો તૈયાર જ હતો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએથી કરી છે. તીર્થભાઈ ને હર્ષદભાઈ ને બધા જો તૈયાર પડ્યા છે ગૌશાળાના ડ્રેસની અંદર, બરાબર ને. સતત 3 દિવસ થયા છે. એક ને એક કપડાં આવે પણ એ ધોવાઈ જાય છે, મૂંઝાતા નહીં. બાકી અત્યારે આપણે આ શું કહેવાય ખાડાને રિપેર કરવાનું કામ ચાલુ છે. આ બધો જે કચરો પડ્યો છે ને એ બધો અત્યારે ઉઠાવી નાખવાનો છે બારે, કારણ કે આજે આવવાનું છે વતરો કરવા માટે મશીન. સામે જાર આવી ગઈ છે. જારનું ટ્રેક્ટર એક આના સિવાય બીજું આવવાનું છે, બરાબર. 2 ટ્રેક્ટર જાર એનો વતરો થશે. અહીંયા ટ્રેક્ટર ઊભું રહેશે, બરાબર, અને સીધો ઢગલો થશે આની અંદર. ક્યારે આવે ટ્રેક્ટર? સાપ કટર મશીનો એમ. બાકી તેજભાઈ કેમ છો? મજા આવે છે ને? હે કેમ બેસી ગયા તમે કે થાકું ગા? હે હાલો હજી તો આ બધું કામ કરવાનું છે. તો હાલો અત્યારે આપણે સાફ સફાઈનું કામ કરીએ, પછી જાશું થોડી વાર ઘરે, નાસ્તો પાણી કરીને વળી આવી જશું અહીંયા જ, કારણ કે આ બધું કામ કરીશું. બપોર સુધી રાખવાનું છે પાંજરાપુર રજા, અને આ કામ થઈ જાય ઓકે બપોર સુધીમાં, પછી આગળ બધું જોશું. બાકી અત્યારે તો આ કામ કરવાનું છે, તો એ કામ બધું ચાલુ કરીએ. ખાડો સાફ કરવાનું કામ આપણે ચાલુ કરી નાખ્યું. આટલું છે એ ભરી, અને સામે જોવા નવી ધૂળ દેખાય ને ત્યાં નખાઈ ગયું છે. આ મહેતાજી ઉપર બેઠા છે. કેમ છો મહેતાજી? તીર્થને થોડું કામ ચીજ તો હું તો અહીંયા ફરવા આવ્યો છું. વાહ તીર્થભાઈ વાહ. સીટ પણ આ રહી ને મહેતાજી જેવી છે અદલ હોય. બાકી આમ જો કમ્પ્લીટ સાફ સફાઈ કરવાનું કામ માનો ને કે 10 તગારા જેવું નીકળ્યું છે. હવે 15-20 તગારા જેવું રહ્યું છે. એ બધું સાફ થઈ જાય પછી આમાં આપણે પાથરશું તાલપત્રી, બરાબર ને તીર્થભાઈ? પડી ન જતા ક્યાં. તો બસ તો મહેતાજીને પછી આપણે કર્યા હતા ખુરશીમાંથી ઊભા ગયા ઘરે. આપણે ઘરે જઈ નાસ્તો કર્યો અને ફરીથી આવી ગયા અહીંયા આપણી ગૌશાળાએ આવીને આવી ગયા. હવે તો આપણે ખાડાની અંદર હર્ષદને મૂક્યો છે આપણે મીઠું, અને આની અંદર આ ખાડાની અંદર જે શું કહેવાય એમ તાલપત્રી કે કાગર કે વછાવવું પડશે ને એ લેવા મૂક્યો છે, એટલે એ લઈને આવે. બાકી હવે ટ્રેક્ટરે પહોંચવા જ આવ્યું છે, એટલે આ બધું સાફ સફાઈ હવે તીર્થભાઈ થશે નહીં. એટલે આને હવે છે ને ખાલી લેવલ હું કરી નાખું. આ બેગ મોટા પાણા રહ્યા એ બધા બહાર ફગાવી દઉં, અને બાકી હવે બીજું કાંઈ થાય નહીં. આ શું પૂર પહેલાં પાર બાંધવી પડે. પૂર આવી જાય ને પછી પાર બાંધવા બેહો ને તો બધું ધોવાઈ જાય બધું, સમજે? અને તમે હવે થોડું કાંઈક કામ કરાવો ભાઈ મહેતાજી. હું ને તીર્થભાઈ બંને છે અહીંયા આ બધું બખતા હતા, બરાબર, મહેનત કરતા. ત્યાં જીગાભાઈ આવી ગયા. જીગાભાઈ જય ઠાકરની. કેમ છો? ગ્લુકોઝ ચડાયા લાગે આવીને જ. ગ્લુકોઝ વગર નકામું બધું નહીં. સાચી વાત છે. બાકી અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 10 વાગી ગયા ને હજી હર્ષદભાઈના મશીન વાળાનું ઠેકાણું નહીં. હવે આમાં કેમ કામ થાય કહો? દી તપી ગયો. આ એક બાવર એક હતો એ હુકવાડ્યો તખાવીને. બાકી થોડોક છાંયો હતો પણ એ પણ ગયો. બાકી હાલો કાગર આવી ગયું છે, મીઠું આવી ગયું છે. સાયલેજની અંદર મીઠું જશે. અને એકવાર તો બનાવ્યું હતું ને ત્યારે તો ગોળ ને બધું એવો આમ આથો નાખ્યો હતો કે ન પૂછો એની વાત. પણ આ વખતે એ શોર્ટ કરી નાખ્યું છે. એટલી બધી આપણે શું કહેવાય કે મરી મસાલા નાખવા નહીં. તાણે એક મીઠું એક નાખવું છે, બરાબર. તો મીઠું આવી ગયું છે, અને આની અંદર હવે પાથરવાનું છે કાગર. આ જે તમને ખાડો દેખાય ને એની અંદર નાખવાનું છે આપણે કાગર. તો કાગર ક્યાં તીર્થભાઈ? હર્ષદભાઈ જો ઠેલો લઈને આવે છે કે પૈસાનો છે કે સાદો છે? સાદો પૈસા. સાચી વાત છે. પણ હવે આ બધી મહેનત કરવી પડે ને. ઠેલો ખાલી છે એટલે ભરવા હાટું. પેલી શેકી લાગે યાર. શું બોલવાનું નહીં કઈ. સાયકલ માલ જ ખવડાવવાનું સમજાય. હા બસ એવું બધું નાખવા માંડો આમાં નીચે પાથરી ને. એટલે આજે નવું કાગર રહ્યું ને ક્યાં ગયું નવું કાગર? ઓહો ઠેલામાંથી કોથરા નીકળ્યા ઠેલામાંથી. એ છે ને ખાલી એ જીગા એમ નહીં, એ એમને પટ્ટો મારી દે આમ સીધો. એમ નહીં રાખવું, આમ રાખી દે આડું. આપણે આ કાગર વસાવાનું કામ થઈ ગયું પૂરું. કેમ થાય જીગા? ફાટશે નહીં ને ક્યાંથી?
હવે આમાં પાણી ભરીને નાવાનું હોય તો કેવી મોજ આવે. થઈ ગઈ સીંડી તો પાણી માંથી નીકળી જાય તો ન ચાલે. બાકી આપણે નાવા નહીં પણ આમાં ભરવાનું છે આપણે સાયલેજ. હવે શું કહેવાય આ સાપ કટર મશીન આવે એટલી વાર છે. બાકી અમે બધા તૈયાર પડ્યા છે. તૈયાર ને ઈ તો હમણાં આવશે. શું ખાવું બોલ હાલ? રોટી ઉદ્ઘાટન કરો. રોટી ખાવી છે. આમ આની અંદર ઠેલ્યું છે કે આખું છે? આ કેટલા છે? 20 કિલો હે ને? 25 75 કિલો હે? ઓહો હો. આ બધું શું પ્રોજેક્ટ એ મોટો જ છે ને નહીં? એ તું ખોલી લે. અને બાકી બસ હવે રાહ છે આપણે ટ્રેક્ટરની. બસ આપણે થોડી વાર રાહ જોઈ. ત્યાં જો આવી ગયું છે વતરો કરવાનું મશીન. અને બસ અહીંયા લગાવીએ છીએ. તીર્થભાઈ એનું કામ ચાલુ કર્યું છે. તીર્થભાઈ ડાયરેક્ટ ઠેલી નાખતું જજે. એમ ખોલ નહીં. હા એટલે ખોલ નાખ્યું એટલે બસ. બાકી નહીં. હવે બાકી ટ્રેક્ટર આપણે ક્યાં લગાવીએ ને એ બધું નક્કી કરી એડજસ્ટ કરી થોડું ગોઠવી અને પછી હું તમને જણાવું. તો આ સાપ કટર મશીન અહીંયા સુધી પહોંચી ગયું. વ્યવસ્થિત એને સેટ કરી નાખ્યું. આમાં છે ને આજે આ ભૂંગરું એની અંદરથી બહાર આવશે. ત્યાં નીચે ન પડે એટલા માટે ત્યાં એક ચાર્યું વસાવી દીધું. અને આ બધું જે હવે આ બધું છેડો એક આપણે ખુલ્લો રાખ્યો તો હર્ષદભાઈ જો અહીંયા બાંધવાનું ચાલુ કર્યું છે. અને આ મશીન એવો વતરો કરે છે. ગઈ સાલ આપણે કર્યો હતો તો મને ખબર છે ને. આવડો તમારે માપી લેવાની છૂટી. હમણાં ચાલુ થાય એટલે આપણે જોઈએ. આપું ને હોય ત્યાં છેડો. બાકી આ જે પ્લાસ્ટિક બરાબર આમાં બાંધવું પડે, ક્યાંથી હવા ન લાગવી પડે બરાબર, એ કામ અત્યારે આપણે કરીએ છીએ. લે ઊભો રહીએ. હવે જુઓ, એક ત્યાં બાંધી નાખ. એ હાવ ખૂણામાં એંગલમાં બાંધજે બરાબર. અને એક વચ્ચેથી બાંધી નાખીએ પછી ઓકે. મશીન હવે બસ ચાલુ થયું. અને હર્ષદભાઈ શ્રી ગણેશ કર્યા બથ સાથે. એમ પવિત્ર હાથ છે તારો તો તું કર લે. હાલો તો બધું આ ઉદ્ઘાટન કરાવી, શ્રી ગણેશ કરાવીને પછી આપણે ચાલુ કરીએ. નાખ ક્યાં સુધી ઉડાડે ચેક કરી લે ને. જો સામે તો થશે તો ખરું. હાલો તો આ બધું ચાલુ કર્યું છે હવે ને આપણે થોડું કામ કરી નાખીએ. મશીન આપણે ચાલુ કરીને થોડી વાર હાંક્યું. એ પછી જો આટલો વતરો થયો પછી આપણે આ તાલપત્રી સેટ કરવા માટે થોડી વાર કર્યું છે બંધ. એને વ્યવસ્થિત સેટ કરી નાખીએ એટલે શું ખેંચાઈને નીચી પડે નહીં. બાકી જો મેં તમને વતરાની વાત કરી હતી એ પ્રમાણે જો સરસ છે ને. એમને આખું મારી ખ્યાલથી ચાલુ કર્યા અને 11 વાગે ચાલુ કર્યું. કેટલા વાગ્યા હર્ષદ? હે 11:15 ચાલુ થયું ને અત્યારે થોડી વાર માટે કર્યું છે બંધ. અને આ બધું થોડુંક સેટ કરી નાખીએ. હવે જો આટલો વતરો છે આટલું સેટ કરી બધું સાઈડમાં બાંધવાનું અને વરી ચાલુ કરશું ઓરવાનું. મિત્રો ફરીથી મશીન ચાલુ થયું હતું ને ક્યારે ચાલુ થયું ને ક્યારે બંધ થયું મને કાંઈ ખબર નથી. પણ આમ અને આ મારો ફેસ ને હાથ ને બધું કેવું થઈ ગયું એ મને તો કાંઈ ખબર છે નહીં. કારણ કે અહીંયા અરીસો છે નહીં. તમે કોમેન્ટ કરી નાખજો. એવી હાલત ખરાબ થઈ ગઈ છે આ તડકાની. મશીન મોડું આવ્યું ને મોડું ચાલુ કર્યું ને એવો થાક લાગે. માણસ ઓછા છે. હું હર્ષદ જીગો બસ 3 જણા જ છે. એટલે ધીમે કરીએ છીએ. અત્યારે થોડી વાર વિહામો ખાવા માટે બંધ કર્યું છે. બાકી આ જે વતરો થયો ને એમાંથી જો આને નાખ્યું છે ખાવા માંડ્યા. મોં કોઈ ધર્મ નહીં કરતા હો, કારણ કે વતરો એવો સરસ મજાનો છે. અને સમજો ને અડધો વતરો થઈ ગયો છે. આ એક ટ્રેક્ટર આવી હતી મને અડધું થઈ ગયું, અડધું બાકી છે. તો એ થોડી વાર વિહામો લઈ અને એ કામ ચાલુ કરશું. તો આપણે શું કહેવાય મશીન ચાલુ કર્યું નહીં પણ માણસો બોલાવી લીધા કારણ કે હવે થાક લાગે છે. હાલો જેટલું બરવું એટલું નાખવાનું છે આમાં. હાલો હર્ષદ હાલો ચાલુ કરો. માણસો હવે તો બોલાવી લીધા છે. હવે બધે નાખવા માંડીએ ને કામ કરીએ ફટાફટ પૂરું. પાલો આયા ને કામ ઝપટ થયું ભાઈ. હો એવું ઝપાટો થયો. કેમેરો ખરાબ થઈ ગયો છે પણ કોઈ વાંધો નહીં. હર્ષદભાઈ જો લંગાઈ ગયા જીગો ને આ બંને ને આકોટા કરે કારણ કે નવા આયા છે. કોઈ વાંધો નહીં. બાકી એક ટોલું છે વતરાઈ ગયું છે કમ્પ્લીટ ને હવે જમવાનો સમય થઈ ગયો છે. આ બંને જમીને આવ્યા છે એટલે કોઈ વાંધો નહીં. આપણે હવે જમવા જવાનું છે તો જમી આવીએ. આપણે જમીને આવી ગયા ફરીથી આપણી ગૌશાળાએ. અને આપણે ગૌશાળાએ મેં તમને કાલે વાત કરી હતી. મિત્રો આજે આવી ગયા છે મિત્રાજ અને સૂર્યદીપ. જય માતાજી ભાઈ. કેમ છો? બરાબર ને? ક્યારે આવ્યા હોસ્ટેલમાં? એમને પરમદે આવીને તેથી જ ફોન કરી નાખ્યો કા મને? વાહ રે વાહ.
તો તીર્થભાઈ આવી ગયા છે. હવે તમે થોડી વાર બેસો, ત્યાં આપણે થોડું કામ છે એ કરી નાખીએ. તમારું મોડું નહીં થતું ને? કાંઈ વાંધો નહીં. હાલો તો અહીંયા બેહો તમે, ત્યાં અમે થોડું કામ કરી લઈએ. હો તો મિત્રો આપણે 11:15 વાગ્યાની આસપાસ એ વતરવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે ફતેમાવત કેટલા 5 વાગવા આવ્યા? 4 વાગવા આવ્યા છે. 5 નહીં 4 વાગવા આવ્યા. એની અંદર આપણે 2 ટોલા જાર છે એ વતરી નાખી કમ્પ્લીટ. સામે જો વતરાણ ઢગલો છે, હમણાં ત્યાં જાય. બાકી ટ્રેક્ટર વળી સાઈડમાં લઈ લીધું છે. વાલાભાઈ બેઠા છે. વાલાભાઈ પછી શું પાંજરાપોળનો સમય થઈ ગયો તો એને જવું પડ્યું. એકને તો તોય રોકી રાખ્યો, બરાબર. આપણે પછી સવારના રજા અને સાંજના પણ હવે રજા રાખી દીધી. અને બાકી હવે ચેક કરી લઈએ આપણે વતરો કે કેટલું વતરાણું અને કઈ રીતે વતરાણું બધું જોઈ લઈએ. બાકી જે આપણે સવારના જોયું તો એના પછી બપોર જ્યારે જમવા ગયા ને ત્યારે એક બીજું ટ્રેક્ટર આવી ગયું હતું, તો એ વતરી નાખ્યો ભેગા ભેગ. અને આ તો આને સામે ગાયોને બધાને મોજ આવી ગયો, કારણ કે વતરો તૈયાર જ હતો, ખાલી નાખવાની વાર હતી. ખૂબ ખાતો બધા, ફૂલ ધરાઈ ગયા. હા એ જો અત્યારે ખાય છે. બાકી જુઓ આટલો વતરાનો ઢગલો થયો છે. અને આ જે થોડુંક આટલે સુધી છે ને, આટલેથી અહીંયા બારે પડ્યું છે, એને આમ નાખવું પડશે અંદર. તો એ હવે કામ આપણે કરવું પડશે. બાકી વતરો કરવાનું કામ ઓકે, ટ્રેક્ટર સામે થઈ ગયું છે ઊભું. હવે બસ થોડી વારમાં હિસાબ દઈ અને પછી આપણે પાછું આ કામ ચાલુ કરીએ. અમારે વતરાનું કામ પૂરું થયું, ત્યાં તો આ ફોરવાનું કામ ચાલુ થયું. શું કહે વાલો? ઓકે રિપોર્ટ? સોરી પાલો એ સમજી જવાય ભાઈ, વાલો કે પાલો આ બધું મિક્સ થઈ જાય. ગયો વાલાને પાલો ને પાલાને વાલો ચાલ્યા કરે. ચાલો ન ચાલો. બાકી સામે જો ગાયો આવી ગઈ છે, કારણ કે સવારે ગાયોનું કામ ઓકે કરીને અહીંયા કામ મેં લાગ્યા હતા અને સાંજે હવે કામ ઓકે કરી અને નવરા થાશું એવું મને લાગે છે. હર્ષદભાઈ ખાંડ બનાવવા માટે વતરો લઈ જાય છે, કોઈ વાંધો નહીં, પણ થોડોક લઈ જવા દે, કારણ કે આખો દી મહેનત કરી છે ને. નહીં તો ના કરી દઈએ હમણાં કે ભાઈ નહીં મેળાવે એ. ના પડે. બાકી હાલો હવે તમારે કામ કરવું તો કરો, મારે જવું છે કામથી બહાર. એટલે ઘરે જઈને નાહીએ ધોઈએ અને પછી કામે જાય. હવે હું ગૌશાળાથી આવી ગયો તો ઘરે, અને હવે જોજો પગની હાલત નહીં. હા એટલી બધી ગંભીર ન કહેવાય, પણ ગંભીર તો શું ખરાબ નહીં, પણ હા હું બહુ ઓછું થતું હોય. તીર્થભાઈ તમે યાર વચ્ચે કઢાવીને ભાગી ગયા, મજા ના આવી હે? કે થાકું ગાતા લંઘાઈ ગયા હતા? હવે તો બરાબર છો ને? હા બાકી હાલો હવે પણ આપણે નાહે ધોઈને જે મેં તમને આગળ વાત કરી એ જ. અને હવે આજના બ્લોગને પણ અહીંયા જ રાખી દઈશું, કારણ કે હવે અંધારું પડી જવાનું છે. હું કામ ઓકે કરીને આવીશ ને ત્યાં થઈ જશે અંધારું, બરાબર. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.